ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. ચૈત્ર પૂર્ણિમાની કથા, ભગવાન વિષ્ણુના ભક્તની કથા. ઓમ નમો ભગવતે વાસુદેવાય. પૌરાણિક કથા અનુસાર એક નગરમાં એક શેઠ શેઠાણી રહેતા હતા. શેઠાણી રોજ ભગવાન શ્રી હરિની પૂજા પૂરા ભક્તિભાવથી કર્યા કરતા હતા. પણ શેઠાણીની આવી રીતે પૂજા પાઠ કરવાનું તેના પતિ શેઠને બિલકુલ પસંદ હતું નહીં, અને આ કારણથી શેઠે એક દિવસ તેની પત્નીને શેઠાણીને ઘરેથી નીકાળી દીધી. શેઠાણીના ઘરેથી નીકળ્યા ગયા પછી શેઠાણી તો જંગલ તરફ ચાલી નીકળી. રસ્તામાં શેઠાણીએ જંગલમાં જોયું કે જંગલમાં 4 આદમી માટી ખોદી રહ્યા છે. આ જોઈને શેઠાણીએ એ આદમીઓને કહ્યું કે તમે લોકો મને કોઈ કામ પર રાખી લો ને. શેઠાણીના નિવેદન કરવાથી એ 4 માણસોએ તેને નોકરી પર રાખી લીધી, માટી ખોદવાના કામમાં રાખી લીધી. પણ શેઠાણી બહુ જ કોમળ હતી, તો આ કારણથી માટી ખોદવાથી શેઠાણીના હાથોમાં છાલા પડી રહ્યા હતા. એટલે આ જોઈને 4 આદમીએ શેઠાણીને કામ છોડવા માટે કહ્યું, અને તેમણે એમ કહ્યું કે આ કામની જગ્યાએ તમે અમારા ઘરમાં કામ કરી આપજો. એ 4 ભાઈઓએ શેઠાણીને તેની બહેન બનાવી લીધી અને પછી ઘરે જવા માટે કહ્યું. શેઠાણી આ કામ માટે માની ગયા, રાજી થયા. પછી તે 4 ભાઈઓ તેને શેઠાણીને ઘરે લઈ ગયા. ત્યાં એ રોજ 4 આદમી 4 મુઠ્ઠી ચોખા લાવતા અને તેને વહેંચીને ખાઈ લેતા હતા. આવું જોઈને શેઠાણીને બહુ દુઃખ થયું. આ બધું જોઈને શેઠાણીએ 4 ભાઈઓને કહ્યું કે હવે તમે આજથી 8 મુઠ્ઠી ચોખા લાવજો. એ 4 ભાઈઓએ શેઠાણીની વાત માની લીધી, અને બીજા દિવસે એ 4 ભાઈઓ 8 મુઠ્ઠી ચોખા લાવ્યા અને શેઠાણીને આપ્યા. પછી એ ચોખાને શેઠાણીએ જમવા લાયક બનાવ્યા, એટલે કે રાંધ્યા, અને ભગવાન વિષ્ણુને ભોગ લગાવીને બધા જ 4 ભાઈઓને જમવાનું પીરસ્યું. આ વખતે જ્યારે એ 4 ભાઈઓ જમવા બેઠા તો એ ભોજન એમને બહુ સ્વાદિષ્ટ લાગ્યું, અને એમણે તે ભોજનના બહુ વખાણ કર્યા અને તેનું રહસ્ય પૂછ્યું. તો શેઠાણી બોલ્યા કે આ ભોજન ભગવાન વિષ્ણુનો પ્રસાદ છે, માટે તમને આ ભોજન આટલું સ્વાદિષ્ટ લાગી રહ્યું છે. આ તરફ શેઠાણીના ચાલ્યા ગયા પછી શેઠ ભૂખ્યો રહેવા લાગ્યો, અને શેઠના દિવસો ફરી ગયા. શેઠના ઘરમાં ગરીબી આવી ગઈ. આસપાસના લોકો શેઠને વાતો કરતા મેણા ટોણા મારવા લાગ્યા કે શેઠ તેની પત્નીના કારણથી જ ભોજન કરતો હતો, એના પત્નીના કારણથી જ ઘરમાં સુખ સમૃદ્ધિ હતી, અને હવે તેની પત્ની ઘરેથી નીકળી ગઈ છે. આ શેઠે નીકાળી મૂકી છે, એટલે હવે કેવો ભૂખ્યો ભટકી રહ્યો છે. લોકોની વાત સાંભળીને શેઠ શેઠાણીને શોધવા માટે નીકળી જાય છે. એને પછતાવો થાય છે અને એને શોધવા માટે નીકળી જાય છે. એ શેઠાણીને શોધવા માટે જંગલ તરફ ચાલવા લાગ્યો. તો રસ્તામાં તેને એ 4 આદમી માટી ખોદતા દેખાયા. શેઠે તો એ 4 આદમીને કહ્યું કે તમે મને કોઈ કામ પર રાખી લો. ત્યારે 4 આદમીએ તે શેઠને પણ માટી ખોદવાના કામ પર રાખી લીધા. પણ શેઠાણીની જેમ માટી ખોદવાથી શેઠના હાથમાં પણ છાલા પડી ગયા. આ જોઈને તેમણે શેઠને પણ તેના ઘરે કામ કરવાની સલાહ આપી. શેઠ પણ રાજી થઈ ગયા અને એમની વાત માનીને એ 4 ભાઈઓના ઘરે ચાલ્યા ગયા. ઘરે પહોંચતા જ શેઠ શેઠાણીને ઓળખી ગયા, પણ શેઠાણી તો ઘૂંઘટમાં હતા, એની લાજ કાઢેલી હતી. એ કારણે તે શેઠને ન ઓળખી શક્યા. રોજની જેમ શેઠાણીએ ભગવાન વિષ્ણુને ભોગ લગાવ્યો, અને જ્યારે 4 ભાઈઓ ઘરે આવ્યા ત્યારે બધાને સહિત તે શેઠને પણ એ જમવાનું પીરસે છે. 4 ભાઈઓને જમવાનું પીરસ્યું. પણ જેવું જ શેઠાણી એ શેઠને જમવાનું પીરસતા હતા તો ભગવાન વિષ્ણુએ શેઠાણીનો હાથ પકડી લીધો, અને ભગવાન બોલ્યા કે તું આ શું કરી રહી છે? તું શેઠાણી બોલ્યા કે પ્રભુ, હું તો કંઈ નથી કરી રહી, હું તો માત્ર ભોજન પીરસી રહી છું. 4 ભાઈઓએ શેઠાણીને કહ્યું કે અમને પણ ભગવાન વિષ્ણુના દર્શન કરાવો. તો શેઠાણીના અનુરોધ કરવાથી ભગવાન વિષ્ણુએ એમની સાથે ભગવાન વિષ્ણુ પ્રગટ થયા. આ જોઈને બધા જ 4 ભાઈઓ ભગવાન વિષ્ણુના દર્શન કર્યા, અને આ જોઈને શેઠ શેઠાણીથી ક્ષમા માંગવા લાગ્યા અને તેનો હાથ પકડીને ઘરે આવવાનું કહ્યું. ત્યારે 4 ભાઈઓ જે શેઠાણીને બહેન માનતા હતા તેને બહુ બધું ધન આપ્યું શેઠાણીને, અને વિદાય કરી. ત્યારથી જ શેઠજી
શેઠ ભગવાન વિષ્ણુનો ભક્ત બની ગયો અને પૂરી શ્રદ્ધા ભક્તિથી ભગવાન વિષ્ણુની પૂજા કરવા લાગ્યો અને આમ કરવાથી તેના ઘરમાં ફરીથી ધન વર્ષા થવા લાગી. એવી માન્યતા છે કે પૂનમના દિવસે ચૈત્ર પૂર્ણિમાના દિવસે વ્રત રાખવાથી સત્યનારાયણ ભગવાન સાથે હનુમાનજી, શ્રી રામ ભગવાન અને માતા સીતાની કૃપા પ્રાપ્ત થાય છે. તો મિત્રો, આ હતી ચૈત્ર પૂર્ણિમાની કથા. જો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને મિત્રો, ભગવાનની કથાઓ વાર્તાઓ સાંભળવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરજો. કોમેન્ટ બોક્સમાં ભગવાન શ્રી હરિ વિષ્ણુનું નામ પણ જરૂર લખજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.